કે આટલા બધા લોકો જે બાબા સાહેબને યાદ કરે છે, 14મી એપ્રિલ આવે ત્યારે લોકો બાબા સાહેબને યાદ કરે, 6 ડિસેમ્બર હોય ત્યારે બાબા સાહેબને યાદ કરવામાં આવે, બંધારણ દિવસે આપણે બાબા સાહેબને યાદ કરીએ. આટલા બધા લોકો જે ડોક્ટર બી.આર. આંબેડકરને યાદ કરે છે, તો એ યાદ કરે છે શું કામ? અને આજે જો તમે ગૂગલ ની અંદર સર્ચ મારો કે ધ બિગેસ્ટ જયંતિ ઇન વર્લ્ડ, કે ધ બિગેસ્ટ બર્થડે સેલિબ્રેશન ઇન વર્લ્ડ, તો ગૂગલ તમને કહેશે કે વિશ્વની અંદર જો સૌથી વધુ લોકો દ્વારા સેલિબ્રેટ કરવામાં જો કોઈ આવવા વાળો બર્થડે હોય કે એવી જયંતિ હોય જેને વિશ્વની અંદર સૌથી વધારે લોકો દ્વારા ઉજવવામાં આવે છે, સેલિબ્રેટ કરવામાં આવે છે, તો એ આજની તારીખ છે કે ડોક્ટર બી.આર. આંબેડકરની જયંતિ છે. તો એક જણાએ મને કીધું કે આટલા બધા લોકો જે બી.આર. આંબેડકરને માને છે, તો એ માને છે શું કામ? એટલે મેં એને જવાબ આપ્યો કે દોસ્ત, એક સમય હતો કે અમુક સમાજનો માણસ એ રસ્તા ઉપરથી નીકળે ને તો એના પગના પદચિહ્ન ભૂંસી નાખવામાં આવતા. અમુક સમાજનો માણસ રસ્તા ઉપરથી નીકળે તો પાછળ સાવરણા બંધાવવામાં આવતા, એના જે પગલાના નિશાન છે એ પગલાના નિશાનને મિટાવી દેવામાં આવતા હતા. એ જ સમાજની અંદર એક એવો નરસિંહ પેદા થાય, એ જ સમાજની અંદર એક એવો મરદ પેદા થાય, એક એવો હાવજ પેદા થાય. આજ કદાચ પટ્ટાવાળો હોય, પીએમ હોય, જો એના પગલે ન ચાલે ને તો પગ જુદા થઈ જાય. હું જુદા ના કરું પણ કાયદો જુદા કરી નાખે. આજ છેક પટ્ટાવાળાથી લઈ અને પીએમ સુધીના ને એના પગલે તૈયાર થાય, પણ બાબા ભીમનો નામ લેવું હોય તો તૈયાર ન થાય વાલા. એટલે આ એક આપણા કર્મની કઠણાઈ છે. અહીંયા ખબર પડે ભાઈ. અને વારંવાર આપણે ઊભા થવું, બેસવું, એના કરતા એક જગ્યાએ આપણે બેસી અને આખો કાર્યક્રમ જો સાંભળીશું ને તો વધારે મજા આવશે. ડોક્ટર બી.આર. આંબેડકર, ઘણી વખત હું જોઉં છું કે આપણા સમાજના અમુક માણસો એ જ્યારે બાબા સાહેબ વિશે બોલતા હોય છે, કે એ જ્યારે બાબા સાહેબ વિશે વાત કરતા હોય છે, ત્યારે ઘણા આપણા સમાજમાંથી એક એવી કોમેન્ટ કરતા હોય છે, એક એવું નિવેદન આપતા હોય છે કે ડોક્ટર બી.આર. આંબેડકર આ જે પ્રતિભા છે એ જો કોઈ બીજા સમાજની અંદર જન્મી હોત, કે કદાચ કોઈ બીજા દેશમાં જન્મ્યા હોત, કે બીજા કોઈ સમાજમાં જન્મ્યા હોત, તો એ વધારે આગળ હોત, કે એ વધારે મહાન હોત. આવું ઘણી વખત આપણામાંથી અમુક બોલતા હોય છે. પણ હું એને કહું છું કે આનાથી ખરાબ કોમેન્ટ બાબા સાહેબ માટે બીજી કોઈ હોઈ ના શકે. આનાથી ખરાબ ટિપ્પણી બાબા સાહેબ માટે બીજી કોઈ હોઈ ના શકે. કારણ કે આપણે શું કહીએ છીએ? બાબા સાહેબ કઈ ઓછા મહાન છે કે પછી બાબા સાહેબનો સમાજ કઈ ઓછો મહાન છે? કારણ કે મારું એવું માનવું છે કે ડોક્ટર બી.આર. આંબેડકર આ પ્રતિભા જો જન્મી શકે ને તો ફક્ત ને ફક્ત આ સમાજની અંદર જ જન્મી શકે. કારણ કે ધરાવીણ ધાનના નિભજન કુળવીન માંડુના હોય. ધરાવીણ ધાનના નિપજે અને કુળવીન માંડુના હોય. એડાગર આંબેડકર જન્મે જેની માં ભીમા હોય. કોઈ માં ભીમા જેવી માં હોય, કોઈ રામજી સતપાલ જેવો બાપ હોય, અને આ સમાજ બેઠો ને આ સમાજના ડીએનએ જેવો ડીએનએ હોય ને ત્યાં આંબેડકર. અને હું લગભગ તમામ જે સમાજના યુવાનો છે એ યુવાનોને ખાસ કહું છું કે તમારે મોટિવેશન જોઈતું હોય તો મોટિવેશન માટે કોઈ મોટા મોટિવેશન સ્પીકરોને સાંભળવાની જરૂર નથી. કોઈ કાઉન્સેલિંગની જરૂર આ સમાજના બાળકોને ન પડી શકે. અને જ્યારે મોટિવેશનનું તમને પ્રેરણા મેળવવાની ઈચ્છા થાય, મોટિવેટ થવાની ઈચ્છા થાય, તો હું કહું છું કે બાબા સાહેબ આંબેડકરની જે આત્મકથા છે વેઇટિંગ ફોર વિઝા, એ આત્મકથાને એક વખત જીવનમાં વાંચી નાખજો. કારણ કે બાબા સાહેબ આંબેડકર ઇઝ અ બ્રાન્ડ ઓફ મોટિવેશન.
એ મોટિવેશનની એક મોટી બ્રાન્ડ છે, એ મોટિવેશનની એક મોટી સંસ્થા છે. કારણ કે એ વ્યક્તિ, જે વ્યક્તિને એમ કહેવામાં આવ્યું કે તું અમારી સાથે બેસી અને અમારા વર્ગખંડમાં બેસી અને તું ભણી ના શકે, જેને વર્ગખંડની બહાર ભણાવવામાં આવ્યો. વિચાર તો કરો, એક ક્લાસરૂમની અંદર જે બેસીને ભણ્યા છે, વર્ગખંડની અંદર બેસી અને જે ભણ્યા છે ને, એના નામો નિશાન અત્યારે મટી ગયા. એની રાખના ધુમાડા ઉડી ગયા. કોણ હતા અને ક્યાં ગયા ખબર જ નથી. વર્ગખંડની અંદર બેસી અને ભણવા વાળાના તો નામો નિશાન મટી ગયા. અને ડોક્ટર B.R. આંબેડકર આજ કદાચ વિશ્વની કોઈ એવી યુનિવર્સિટી નહીં હોય, વિશ્વની કોઈ એવી સારી સંસ્થા નહીં હોય, વિદ્યાનું કોઈ મંદિર એવું નહીં હોય જ્યાં B.R. આંબેડકરની પ્રતિમા ન હોય, જ્યાં B.R. આંબેડકરનો ફોટો ન હોય. કોલંબિયા યુનિવર્સિટીએ પોતાના ગ્રાઉન્ડની અંદર એનું સ્ટેચ્યુ મૂકવું પડે અને એ સ્ટેચ્યુની અંદર લખાવવું પડે કે ધ સિમ્બોલ ઓફ નોલેજ. આનાથી મોટું મોટિવેશન બીજું કયું હોઈ શકે? જે વ્યક્તિને કહેવામાં આવ્યું કે તું અમારા માટલામાંથી પાણી ના પી શકે, આજ એ વ્યક્તિએ આખા જગતને પોતાનું પાણી બતાવી દીધું. અરે એ વ્યક્તિ, જે વ્યક્તિને આજ ગુજરાતની અંદર અને આજ ગુજરાતના વડોદરાની અંદર કોઈ મકાન ભાડે આપવા તૈયાર નહોતું, કોઈ ઘર આપવા તૈયાર નહોતું, પણ આજ એ જ માણસ આ કરોડો બહુજનોના હૃદયની અંદર ઘર કરીને બેઠો છે. આનાથી મોટું મોટિવેશન શું હોઈ શકે સાહેબ? અને ઘણા વક્તાઓને હું બોલતા સાંભળું છું, ઘણી જગ્યાએ બાબા સાહેબને હું વાંચું છું, પણ મોટા ભાગે જે આપણે બાબા સાહેબની માટે ચર્ચા કરીએ છીએ કે બાબા સાહેબ પાસે કેટલી ડિગ્રીઓ હતી, કેટલું નોલેજ હતું, અને કદાચ એની ઉપાધિઓ હું ગણાવવા માટે બેસું ને, ભારત રત્ન, ફાધર ઓફ કોન્સ્ટિટ્યુશન, એક પ્રખર રાજકારણી, એક પ્રખર ઇતિહાસકાર, એક પ્રખર પોલિટિકલ લીડર, એની ડિગ્રીઓ આપણે ગણવા માટે બેસીએ, એની ઉપાધિઓ કદાચ આપણે ગણાવવા માટે બેસીએ ને તોય શ્વાસ ચડે, તોય તમને થાક લાગે. એટલે એની પાસે એટલું નોલેજ પણ છે. પણ મારું એવું માનવું છે કે બાબા સાહેબ એ ફક્ત જ્ઞાન નથી, બાબા સાહેબ એ ફક્ત કોઈ ડિગ્રીઓ નથી. બાબા સાહેબ જ્ઞાન સાથે પ્રેમનો સમન્વય છે. બાબા સાહેબ એ પ્રેમ અને જ્ઞાન અને પ્રેમનો સમન્વય છે, જ્ઞાન અને કરુણાનો સમન્વય છે. કારણ કે જો તમે B.R. આંબેડકરને વાંચો, B.R. આંબેડકર એક જગ્યાએ બાબા સાહેબ આંબેડકરની માટે લખાય છે કે જ્યારે એમનો કૂતરો ગુજરી ગયો, એમનો એક પાલતુ કૂતરો હતો, એનું નામ ટોમી હતું. જ્યારે ટોમીનું મૃત્યુ થયું, 4 કલાક બાબા સાહેબ આંબેડકર એ ટોમીના શબ પાસે, એની બોડી પાસે બેસી અને 4 કલાક આંબેડકર રડ્યા છે. હવે વિચાર એ કરો કે જેને પોતાનો કૂતરો આટલો વાલો હોય તો એને પોતાના દીકરા કેટલા વાલા હોય? જે માણસ કૂતરાને આટલો પ્રેમ કરતો હોય, દીકરાને કેટલો પ્રેમ કરી શકે? પણ એ જ બાબા સાહેબ આંબેડકર આ સમાજની ચિંતાઓને લઈ, આ દેશની મહિલાઓની ચિંતાઓને લઈ, આ દેશના મજૂરોના પ્રશ્નોને લઈ, આ દેશના વંચિતોના પ્રશ્નોને લઈ, શોષિતોના પ્રશ્નોને લઈ, અને આંબેડકર જ્યારે કોર્ટની અંદર ધક્કા ખાતા હોય અને ત્યાં B.R. આંબેડકરને ખબર પડે છે કે રાજરત્ન આંબેડકર, બાબા સાહેબના 4થા નંબરના દીકરા, જેનું નામ હતું રાજરત્ન આંબેડકર, એ રાજરત્ન બીમાર છે અને એમને ડબલ ન્યુમોનિયા થયો છે. B.R. આંબેડકરની અંદર માટેની ભાવના હશે. ત્યાં બાબા સાહેબને ખબર પડે કે રાજરત્ન બીમાર છે, ને એ રાજરત્ન, જે રાજરત્નની માટે B.R. આંબેડકર લખે છે કે જ્યારથી આનો જન્મ થયો, આ દીકરો મને એટલો વાલો છે, હું ગમે એટલો કંટાળેલો હોય, હું ગમે એટલો થાકેલો હોય, પણ એક વખત ઘરે આવી અને આ દીકરાનું મોઢું જોઉં તો મારો થાક ઉતરી જાય છે. હવે મને ખરેખર જીવવાની મજા આવે છે. બાબા સાહેબ લખે છે રાજરત્નની માટે. અને એ જ રાજરત્ન બીમાર છે
એ બાળકો વાતો ના કરતા હોય કે રાજરત્ન જ્યારે બીમાર છે, ડબલ ન્યુમોનિયા, સિંગલ ન્યુમોનિયા થયો હોય ને, સિંગલ ન્યુમોનિયા, તો એ બાળકને પણ હોસ્પિટલની અંદર દાખલ કરવું પડે, એને હોસ્પિટલાઇઝ કરવું પડે, નહીતર એનો ઈલાજ ન થઈ શકે. ડબલ ન્યુમોનિયા બાબા સાહેબના દીકરાને થયો છે અને બાબા સાહેબનો દીકરો હોસ્પિટલની અંદર દાખલ નથી, એ ઘરે છે. જ્યાં ખબર પડે કે રાજરત્ન બીમાર છે, ગંભીર પરિસ્થિતિ છે, તાબડતોડ પોતાનું કામ છોડી અને બી આર આંબેડકર પોતાના નિવાસ સ્થાને પહોંચે. નિવાસ સ્થાને પહોંચી અને એ જે દીકરો છે, જે કાળજાનો કટકો છે, જે બહુ લાડકો આવ્યો છે, એ દીકરાને પોતાના ખોળામાં લઈ અને બી આર આંબેડકર વાલ કરે છે, એને લાડ લડાવે છે. એ બી આર આંબેડકર જે આ દેશની મહિલાઓના નેતા છે, એ બી આર આંબેડકર જે આ દેશના મજૂરોના નેતા છે, એ બી આર આંબેડકર જે ભારતના પ્રથમ કાયદા પ્રધાન છે, એ બી આર આંબેડકરના ખોળાની અંદર પોતાનો લાડકો આવ્યો દીકરો એ રાજરત્ન જીવનના શ્વાસ છોડે, રાજરત્ન આંબેડકરનું મૃત્યુ થાય પોતાના જ ખોળામાં. મારે જે વાત કરવી છે, એક થોડીક વાર માટે શાંતિથી મને સાંભળજો, કારણ કે આ પ્રાણ છે વાતનો. એ બી આર આંબેડકરના ખોળામાં રાજરત્ન આંબેડકરનું મૃત્યુ થાય. હવે આપણને ખબર છે મૃત્યુ થાય ને એટલે એની વિધિ કરવી પડે, એની માટે કફન લાવવું પડે, એની યાત્રા નીકાળવી પડે. એટલે જે બીજા ભાઈઓ છે બાબા સાહેબના, એ ભાઈઓ બધા આ વિધિની તૈયારી કરે છે. વિધિની તૈયારી કરી અને એમાંથી બાબા સાહેબના જે મોટા ભાઈ છે, એ મોટા ભાઈ બાબા સાહેબ પાસે આવે અને બાબા સાહેબને આવી અને મોટા ભાઈ એમ કે છે કે ભીમા, રાજરત્ન તો હવે ગુજરી ગયો છે, પણ એની વિધિ આપણે કરવી પડશે. અને એ વિધિ જે છે, એ વિધિ કરવા માટે આપણને કફનની જરૂર પડે. અને આ જે કફન છે ને, એ કફન બાપના પૈસે ખરીદવું પડે, કફન કોઈ બીજો ખરીદી ન શકે. એટલે ભીમા, રાજરત્નના કફન ખરીદવા માટે, રાજરત્નનું કફન ખરીદવા માટે અમને પૈસા આપો. કફન તમારે ખરીદવું પડશે. અને વિચાર કરો સાહેબ, શું આ સમાજ માટેની એની ભાવના હશે, શું પ્રેમ હશે, શું ત્યાગ, શું સમર્પણ. રડતા રડતા એ ડોક્ટર બી આર આંબેડકર પોતાના ભાઈઓને કહે છે કે ભાઈ, આ દેશના બહુજનોના પ્રશ્નો લઈ, આ દેશના દલિતોના પ્રશ્નો લઈ, આ દેશની મહિલાઓના પ્રશ્નો લઈ, આ દેશના વંચિતોના પ્રશ્નો લઈ અને હું એટલો બધો અટવાયેલો છું, હું એટલો બધો વ્યસ્ત છું કે મારા ખીચામાં મારા આ લાડકવાયાના, મારા કાળજાના કટકાના કફન લાવવાના પૈસા નથી. મારા ખીચામાં એના કફન લાવવાના પૈસા નથી. કોઈ ઘોરો કુંભાર, આપણે કથાઓ સાંભળી છે કે ગોરા કુંભારે પરમાત્માની માટે પોતાના દીકરાને ગુંદી નાખ્યો. સગાડશાએ ચેલૈયાને ખાંડાણામાં ખાંડી નાખ્યો. આવી કથાઓ સાંભળી છે. પણ હું એમ કહું છું કે કોઈ ઘોરો કુંભાર જો કદાચ પોતાના દીકરાને એ ગારામાં ગુંદી નાખે ને, તો એ તો પરમાત્માને મેળવવા માટે, એ પોતાના કલ્યાણ માટે. કોઈ સગાડશા એ ચેલૈયાને ખાંડણામાં ખાંડી નાખે ને, તો એ તો પોતાના કલ્યાણ માટે, એ તો પરમાત્માને મેળવવા માટે. પણ ડોક્ટર બી આર આંબેડકર આ પાત્રએ જે બલિદાન આપ્યું છે ને, એને એના જે ચાર દીકરાઓનું બલિદાન આપ્યું છે, કોઈ પરમાત્માને મેળવવા માટે નહીં, એ કોઈ આત્માના કલ્યાણ માટે નહીં, પણ એને આ સમાજ માટે બલિદાન આપ્યું છે. અને એટલા માટે કોઈ એમ કહે છે કે બાબા સાહેબનો ધર્મ બૌદ્ધ હતો, કોઈ એમ કહે છે કે બાબા સાહેબનો ધર્મ હિન્દુ હતો. પણ હું માનું છું કે ડોક્ટર બી આર આંબેડકરનો જો કોઈ ધર્મ હતો ને, તો એ બી આર આંબેડકરનો ધર્મ આ સમાજ હતો.
એનો ધર્મ ના કોઈ બૌદ્ધ હતો, મારી પર્સનલી માન્યતા છે કે એનો ધર્મ ના કોઈ હિન્દુ હતો, એનો ધર્મ આ સમાજ હતો. કારણ કે આ સમાજની માટે જીવનના પહેલાથી માંડી અને છેલ્લા શ્વાસ સુધી એ માણસ જો કોઈની માટે જીવ્યો છે ને તો આ સમાજ માટે જીવ્યો છે. અને એટલે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં એક વિનંતી ચોક્કસ કરું છું કે ભલે તમે એક બહુજનના ઘરે પેદા થયા છો, એક દલિતનું તમે સંતાન છો, તો એક દલિતના દીકરા તરીકે હું વિનંતી કરું છું કે કદાચ તમે ગીતા વાંચી હોય, કદાચ તમે ત્રિપિટક વાંચ્યું હોય, કદાચ તમે બાઇબલ વાંચી હોય, કદાચ તમે અવેસ્થા વાંચી હોય, કદાચ તમે કુરાન વાંચ્યું હોય, કદાચ તમે ગુરુ ગ્રંથ સાહેબ વાંચ્યા હોય, પણ જો ડોક્ટર બી.આર. આંબેડકરને નથી વાંચ્યા ને, બાબા સાહેબની આત્મકથા વેટિંગ ફોર વિઝા નથી વાંચી ને, તો તમે કશું નથી વાંચ્યું, તમે અભણ છો, તમે અંગૂઠા છાપ છો. કારણ કે આપણી માટે તો ઉત્તરનામાં અંબા કયો, આપણી માટે તો રણુજાના રામા પીર કયો, તિરુપતિના બાલાજી કયો કે કાશ્મીરના અમરનાથ કયો, અરે આપણો તો ડાકોર એક અને ઠાકોર એક, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. એનાથી મોટો કોઈ દેવ ન હોઈ શકે. અને એ બાબા સાહેબની માટે આજે આ આખો કાર્યક્રમ જે આપણે આયોજિત કર્યો છે, ખાસ વિનંતી એ કરું છું કે જીવનમાં તક મળે તો બી.આર. આંબેડકરને વાંચી લેજો. અને એક બીજી વાત એ કે થોડીક એનર્જીની સાથે સાંભળજો, થોડાક ઉત્સાહથી સાંભળજો. કારણ કે અમે ઘણી જગ્યાએ જઈએ છીએ, 14 એપ્રિલના કાર્યક્રમો અમે બહુ જગ્યાએ કર્યા છીએ અને અલગ એક ઉત્સાહ જોયો છે અમે. હા, પણ અહીંયા પહેલી વાર જ છે સંદીપભાઈ, આ પહેલી વખત જ કાર્યક્રમ થાય છે, એટલે થોડીક આપણને ટેવ પણ કદાચ ઓછી છે. પણ બાબા સાહેબની માટે લખેલું મારું એક સોંગ જે અત્યારે યુટ્યુબની અંદર છે, તમે કદાચ એને મારું નામ લઈ અને સર્ચ કરશો તો ત્યાં તમને મળી જશે. એ સોંગની થોડી ઝલક આપી અને પછી ફરી પાછા આપણે સંદીપભાઈને અને પ્રવીણભાઈને સાંભળીશું. સિંહોનો સિંહ છે બાબો, પીરોનો પીર. સિંહોનો સિંહ છે બાબો, પીરોનો પીર. દલિતોનો આવજ